નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થાય એવી સંભાવના દેખાઈ રહી છે કે ખરેખર યુદ્ધ વિરામ જે છે એ ક્રમશઃ પતી રહ્યું છે અને ધીમા સ્તરનું જેને કહે ને મંદ ગતિએ ફરી પાછું યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. આ હું એટલા માટે કહું છું કે એકાએક તમે જુઓ તો ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ ફરી પાછા વધીને $100 પાર કરી ગયા છે. એનો અર્થ એ કે દુનિયાભરના શેર બજાર અથવા તો સટ્ટા બજાર અથવા તો ક્રૂડ ઓઇલના માર્કેટને એવું લાગે છે કે કદાચ આ યુદ્ધનો અંત હાથ વેતમાં દેખાતો નથી, મામલો સરળતાથી પતતો હોય એવું દેખાતું નથી. અને તમે હવે તો આ યુદ્ધને 3 મહિનાની ઉપર 1 અઠવાડિયું પતવા આવ્યું, એટલે આપ લોકોએ જોયું પણ હશે કે દર વખતે શુક્રવાર બપોર પછી તમે જુઓ તો યુદ્ધની દુધુંબીઓ વાગવા માંડતી હોય એવો માહોલ સર્જાય છે. સોમવારે શેર બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળે છે અને ફરી પાછી યુદ્ધ વિરામની વાતો થાય છે. એટલે શેર બજારમાં સટ્ટો પણ રમાતો હશે યુદ્ધના નામે, અફવાઓના નામે, એ કાંઈ સમજાતું નથી. પરંતુ હકીકત એ છે કે અમેરિકાએ શનિવારે વહેલી સવારે ભારતના સમય અનુસાર અને આમ જુઓ તો ત્યાં મધ્યરાત્રિએ ઈરાન પર હુમલો કર્યો. હવે ઈરાન પર શા માટે હુમલો કર્યો? તો ઈરાન જે છે એ એવું કહે છે કે અમેરિકી નિગેબાની હેઠળ 4 જહાજો હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની કોશિશ કરતા હતા. ઈરાની નૌકાદળના જવાનોએ તેમને રોકીને તેમને સિગ્નલ આપ્યો અને કહ્યું કે તમે પાછા જાઓ, નહીં તો અમે ડ્રોનથી હુમલા કરીશું, મિસાઇલ છોડીશું. તો એ લોકોએ ઈરાની લશ્કરની વાત માની નહીં, એટલે ઈરાને 4 ડ્રોન છોડ્યા અને એ 4 ડ્રોન છોડ્યા એને કારણે 3 જહાજો જે છે એ પાછા વળી ગયા અને એક જહાજ જે છે એ ઈરાનના લશ્કરી અધિકારીઓની વાત નહોતું માનતું અને આગળ વધવાની કોશિશ કરતું હતું, એટલે એના પર ડ્રોનથી હુમલો કર્યો. અમેરિકાએ આ ઘટનાક્રમના ભાગરૂપે ઈરાન પર 4 ડ્રોન જે હતા એ 4 ડ્રોનને મિસાઇલથી ઉડાવવાની કોશિશ કરી. 4માંથી 3 ડ્રોન જે છે એ મિસાઇલથી ઉડી પણ ગયા, પરંતુ એક ડ્રોન જે છે એ પેલા જહાજ જે આગળ વધવાની કોશિશ કરતું હતું એમાં ગયું. એટલે ઈરાને વળતો હુમલો કરી અને અમેરિકાનું યુદ્ધપોત કે જે આ 4 જહાજોને નીકળવા માટે મદદરૂપ થઈ રહ્યું હતું એના પર હુમલો કર્યો અને હુમલો કરી અને કહ્યું કે અમે ઈચ્છીએ તો તમે અમારી રેન્જમાં છો, અમે તમારી પર હુમલો કરી શકીએ છીએ. આ માત્ર એક સિગ્નલ છે અને અમેરિકી યુદ્ધપોત જે છે એ ફરી પાછું હિન્દ મહાસાગરમાં લગભગ 100 કિલોમીટર જેટલું અંદર જતું રહ્યું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ઈરાન પર અમેરિકાએ આ રીતે હુમલો કર્યો અને ઈરાને વળતો જવાબ આપ્યો. પછી અમેરિકાએ શું કર્યું? અમેરિકાએ મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા. ક્યાં કર્યા? તો ક્યુસેમ આઇલેન્ડ જે છે એની રડાર જે છે એ રડાર સ્ટેશન પર હુમલો કર્યો. સિરિક આઇલેન્ડ જે છે એના કોસ્ટલ મોનિટરિંગ સ્ટેશન છે એના પર હુમલા કર્યા. એટલે આ 2 જગ્યાએ જ્યારે અમેરિકાએ હુમલો કર્યો, સ્વાભાવિક છે કે એકબીજાની ઉપર ખીજાઈને લશ્કરી અધિકારીઓ આ કર્યું હોય, એટલે ઈરાને બહેરીન પર, કુવૈત પર અને બસરા એટલે ઈરાકમાં આવેલું શહેર છે, આ 3 જગ્યાએ ઈરાને હુમલા કર્યા. તમને યાદ હોય તો 2 દિવસ પહેલાં ઈરાને બહેરીનમાં જે અમેરિકાની નેવલ ફ્લીટ જે છે, નૌકાદળનું સૌથી મોટું થાણું જે છે એ અમેરિકાનું બહેરીનમાં છે, ત્યાં હુમલો કર્યો. તો ત્યાં જે ફરી પાછું ઈરાને હુમલો કર્યો. કુવૈત જે છે જ્યાં અમેરિકાના હેલિકોપ્ટર્સ જે છે એનો સૌથી મોટામાં મોટો બેઝ છે, એ અમેરિકાના હેલિકોપ્ટર બેઝ પર આજે ઈરાને ફરીવાર હુમલો કર્યો. અને બસરામાં જ્યાં અમેરિકી સૈન્ય છાવણી છે. હવે અમેરિકાની આ 3 જગ્યાએ ઈરાન શા માટે હુમલો કરે છે? તો ઈરાનનો એવો દાવો છે કે હોર્મુઝની ખાડી પર જે હુમલાઓ થાય છે એ આ 3 જગ્યાએ વારાફરતીથી થાય છે. એટલે આ 3 જગ્યાએ ઈરાને હુમલા કર્યા. અમેરિકાએ સ્વીકાર્યું છે કે ઈરાની નૌકાદળના જહાજોએ અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એ લોકોએ લગભગ 7 જેટલી મિસાઇલ આ જગ્યાએ દાગી હતી અને 7માંથી 6 મિસાઇલ એ લોકોએ અટકાવી દીધી હોવાનો એ અમેરિકી લશ્કર જે છે, સેન્ટ્રલ કમાન્ડ જે છે દાવો કરે છે. વાસ્તવિકતા શું છે એ યુદ્ધમાં ખરેખર ખબર નથી પડતી, પરંતુ કુવૈતે એકદમ નારાજગી દર્શાવતા કહ્યું છે કે ઈરાન હવે અમારી પર જે હુમલો કરી રહ્યું છે એ દર્શાવે છે કે યુદ્ધ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. સાથોસાથ સાઉદી અરેબિયાએ ઈરાન પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ઈરાને
કુવૈત પર હુમલા ન કરવા જોઈએ. ઈરાન કહે છે કે જ્યાંથી અમેરિકી છાવણીઓ છે અને જે જગ્યાએથી અમેરિકી છાવણીઓ પરથી ઈરાન પર હુમલા થશે એ તમામ જગ્યાએ હુમલાનો જવાબ આપવાની અમારી પાસે સત્તા છે, અમારો એ અધિકાર છે. એટલે ઈરાન કહે છે કે અમેરિકા ઉશ્કેરણી કરે છે. અને બીજી તરફ ઇઝરાયલે બે વસ્તુ કરી છે. ઇઝરાયલે લેબેનોન સાથે અમેરિકામાં યુદ્ધ વિરામની મંત્રણા કરી છતાં પણ લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા છે, કારણ કે હિઝબુલ્લા જે છે આ યુદ્ધ વિરામને સ્વીકારવા તૈયાર નથી. પરંતુ આજનો જે ઘટનાક્રમ છે એમાં ઇઝરાયલના હુમલામાં લેબેનોનના 2 લશ્કરી અધિકારીઓ, હિઝબુલ્લાના નહીં, લેબેનોનના લશ્કરના 2 અધિકારીઓ સહિત કુલ 7 લોકોના મોત થયા છે. એટલે લેબેનોનની સરકાર હવે ઇઝરાયલ પર ભડકી છે અને લેબેનોન એવું કહે છે કે ઇઝરાયલ અમારી સાથે જે યુદ્ધ વિરામની વાત થઈ હતી એનો ભંગ કરી રહ્યો છે. હવે આ તમામ ઘટનાક્રમ જે આજના દિવસમાં બન્યા એને કારણે ક્રૂડ ઓઇલનો ભાવ જે ઘટીને $92-93 પર $89 પર આવી ગયો હતો એ ફરી પાછો વધીને $100 સુધી પહોંચી ગયો છે. અને ઈરાને હવે ધમકી આપવાની શરૂઆત કરી છે કે જો અમેરિકા ગંભીરતાથી યુદ્ધ વિરામનું પાલન નહીં કરે તો હવે હોર્મુઝની ખાડી પરથી અમે જે મિત્રતાના દાવે કેટલાક જહાજોને જવા દેતા હતા એ સંપૂર્ણપણે બંધ કરી દઈશું. અમેરિકાના પેટમાં શું દુખે છે? અમેરિકા એવું માને છે કે ઈરાન જે છે એ કેટલાક જહાજો પાસેથી વસૂલી કરે છે. એટલે ઈરાન એવું કહે છે કે અમે તમને જે પ્રોટેક્શન આપીએ છીએ અમારા એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના સંતુલન માટે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. અમેરિકા કહે છે કે જે જહાજો ટોલ ટેક્સ ચૂકવીને બહાર જશે એ જહાજો પર અમે હુમલો કરીશું. એટલે ઈરાન એવું કહે છે કે અમેરિકા જે કરી રહ્યું છે એ ખોટું છે ને જો અમેરિકા આ રીતે જહાજોને રોકવાની કોશિશ કરશે તો અમે ખાડીના કોઈ પણ દેશ, પછી એ સાઉદી અરેબિયા હોય, ઈરાક હોય, બહેરીન હોય, કુવૈત હોય, કતાર હોય, યુનાઇટેડ અરબ અમીરાત હોય, અમે ખાડીના કોઈ પણ દેશમાંથી ક્રૂડ ઓઇલનું એક પણ ટીપું બીજી જગ્યાએ નિકાસ ના થાય એવી સ્થિતિનું નિર્માણ કરશો. એનો અર્થ એ કે હવે ઈરાન એવી ધમકી આપી રહ્યું છે કે હમ તો લે ડૂબેંગે સનમ. એનો અર્થ એ કે અત્યારે અમેરિકા ઈરાનના કોઈ પણ પોર્ટ એટલે કે બંદર પર જતા અને આવતા વાહનોને રોકે છે. એ અમેરિકાની ઈરાન સામેની એક નાકાબંધી છે. હવે ઈરાન એવું કહે છે કે જો તમે આ નાકાબંધી ચાલુ રાખશો અને ઈરાનને ક્રૂડ ઓઇલની નિકાસ નહીં કરવા દો તો અમે બીજા કોઈને પણ નહીં કરવા દઈએ. એટલું જ નહીં ને હવે જો યુદ્ધ થશે તો ઈરાને ધમકી આપી છે કે અમે બાબ અલ મેન્ડેબ કે જે યમન ના મુખ પર આવેલું છે અને એ જે ખાડી છે ત્યાંથી દુનિયાનું 14% જેટલું ક્રૂડ ઓઇલ અને લગભગ 20-25% જેટલો ગેસ પસાર થાય છે. એ કહે છે અમે એ ખાડી પણ બંધ કરી દઈશું. અને એ ખાડી જે છે એ અત્યંત વ્યૂહાત્મક માર્ગ છે. એટલે હોર્મુઝ પછી દુનિયાની સૌથી વધુ વ્યૂહાત્મક જો કોઈ ખાડી હોય તો એ છે જ્યાંથી 14% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે. એટલે ઈરાન કહે છે કે જો અમારું નહીં તો અમે કોઈનું પણ ત્યાંથી પસાર નહીં થવા દઈએ. હવે આ ઘટનાક્રમ જે બન્યો એમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દોડતા નહીં બલકે ઉડતા સીધા તેહરાન પહોંચી ગયા છે અને કહે છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પૂના પડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં પણ સ્વીકાર્યું છે કે અમે સંવાદથી ઉકેલ લાવવા માંગીએ છીએ. યુદ્ધ કરવાનું કામ સહેલું છે પરંતુ અમેરિકી સૈનિકોની ખુવારી કરીને ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ કરવા માંગતા નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું છે કે ઈરાન જે છે એ વેનેઝુએલા નથી. એટલે ઈરાનમાં એમને ખુદ વાત પણ સાચી છે. એમને ખુદ પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું કે મેં એક તબક્કે એવો વિકલ્પ વિચાર્યો હતો કે અમેરિકા પોતાની લશ્કરી તાકાત વાપરીને ઈરાનમાં જે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની સામગ્રી છે એટલે સંવર્ધિત પરમાણુનો સંવર્ધિત યુરેનિયમનો જે જથ્થો છે એને આંચકી લેવા માટે અમે એક પ્લાન બનાવ્યું હતું અને પેન્ટાગોને એ દિશામાં વિચાર્યું હતું. પરંતુ એ કામગીરી એટલી જોખમી હતી કે એવું નથી કે વેનેઝુએલામાં જઈને તમે 3 મિનિટમાં ઓપરેશન પૂરું કરી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવીને લઈ ગયા. હકીકત એ છે કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે જો ઈરાનમાં હુમલો કરવો હોય તો ઈરાનની લશ્કરી તાકાતને હંફાવવા માટે અને હરાવવા માટે અમેરિકાએ પોતાની રાક્ષસી તાકાતનો ઉપયોગ કરવો પડે. કમસે કમ 2 થી 3 અઠવાડિયા સુધી ત્યાં પોતાની બધી સૈન્ય તાકાત નાખવી પડે અને એ કરવા જતાં અમેરિકી સૈનિકો
ની જાનહાનિ મોટા પ્રમાણમાં થાય એવી સંભાવના હતી. એમણે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનું ઉદાહરણ આપતા કહ્યું કે જીમી કાર્ટરે ઈરાનમાં બંધક બનાવેલા જે રાજદ્વારી પુરુષો હતા એને છોડાવવા માટેની જે કોશિશ કરી હતી અને એમાં ભયંકર નિષ્ફળતા મળી હતી અને અમેરિકી સૈન્ય જે છે હાસ્યપાત્ર બન્યું હતું. એટલે મારી જાતને હવે જીમી કાર્ટર ની શ્રેણીમાં નથી મૂકવા. બીજી બાજુ એવી પણ માહિતી આવી રહી છે કે નેતન્યાહુ એટલે કે ઇઝરાયેલી વડાપ્રધાન જે છે એ ખાનગી રીતે અઝરબૈજાનના માર્ગે પોતાનું સ્પેશિયલ ફોર્સ જે છે એ મોકલી રહ્યા છે અને શક્ય છે કે કોઈ એક આશ્ચર્યજનક રીતે હુમલો ઈરાન પર કરવાની ગણતરી હોય, કારણ કે અઝરબૈજાન જે છે ઈરાનની પેલી દક્ષિણ બાજુએથી એન્ટ્રી થઈ શકે એમ છે. અલબત્ત ઈરાનને પણ આ બધી ઘટનાક્રમથી વાકેફ તો છે જ, પણ ઈરાન એવું કહે છે કે અમેરિકા જો ગંભીર હોય અને અમેરિકાએ ગુમાવેલો વિશ્વાસ પુનઃસંપાદિત કરવો હોય તો મુખ્ય માંગણી એ છે કે ઈરાનની જે ફ્રીઝ થયેલી એટલે કે સ્થગિત કરેલી અથવા તો જપ્ત કરેલી જે સંપત્તિ છે વિદેશની અનેક બેન્કોમાં, એમાંથી ખાડીના દેશોમાં લગભગ 24 અબજ જેટલા રૂપિયા એટલે કે કરન્સી ઈરાનની ફસાયેલી છે અને કતાર સહિતના દેશો જે છે એ મુક્ત કરવા તૈયાર છે. એક તબક્કે $6 અબજ આપવાની વાત થઈ હતી. ઈરાન એવું કહે છે કે $24 અબજ અમને તાત્કાલિક ચૂકવો તો અમને તમારી વાતચીતમાં વિશ્વાસ આવે. નંબર 1 શરત આ છે. નંબર 2 શરત એ છે કે હોર્મુઝની ખાડી પર ઈરાન અને ઓમાનનો કબજો છે અને રહેશે અને એ એમનો ઇન્ટરનલ વોટર ગણાશે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ નહીં ગણાય અને એની પર ટોલ ટેક્સ કહો કે પર્યાવરણ ટેક્સ કહો કે ટ્રાફિક મેનેજમેન્ટ ટેક્સ કહો, ગમે તે કહો, પણ એ ઉઘરાવવાની સત્તા જે છે એ માત્ર ને માત્ર ઈરાન અને ઓમાનની રહેશે. અને ત્રીજું કે ન્યુક્લિયર પ્રોજેક્ટ અંગે કોઈ બાંધછોડ કરવા માટેની ઈરાનની તૈયારી નથી. અને ચોથું કે આર્થિક પ્રતિબંધો સંપૂર્ણ રીતે હટવા જોઈએ, એટલે કે ખાડીના બીજા દેશો જેમ દુનિયાના અન્ય દેશોને ક્રૂડ ઓઇલ વેચી શકે છે એ મૂકવાની એ મુદ્દો જે છે એ મંત્રણામાં આવવો જોઈએ અને એ શરત જે છે એનું પાલન પણ થવું જોઈએ. હવે જો આ ન થાય તો ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તફા ખામેનાઈના એક સલાહકારે કહ્યું છે કે જો અમેરિકા આ શરત નહીં સ્વીકારે તો ઈરાન જે છે એ સંભવિત યુદ્ધનો વ્યાપ જે છે દુનિયાના બીજા દેશોમાં વકરાવશે. એનો અર્થ એ કે આ લડાઈ યુરોપ સુધી પણ જઈ શકે. ખાડીના દેશો ઉપરાંત એવું પણ બની શકે કે દુનિયાના બીજા દેશો જે છે આ યુદ્ધમાં ઝુકાવે તો ઇઝરાયલ સહિત અમેરિકાને ઘણું બધું સહન કરવાનું આવે, કારણ કે જો દુનિયાનો 35% ક્રૂડ ઓઇલનો જથ્થો આ એરિયામાં જેને કહી શકાય ને કે જામ થઈ જાય તો પરિસ્થિતિ કેવી નિર્માણ થાય એની કલ્પના આપણે કરી શકીએ છીએ. વાતનો સાર એ છે કે અમેરિકાને હવે ઝેરના પારખા નથી કરવા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમાધાન કરવા માટે બેતાબ છે, ઉતાવળા છે, બેબાકડા બન્યા છે, બાવરા બન્યા છે, પરંતુ એમને અમેરિકાની પ્રજા સામે એવું બતાવવું છે કે આ યુદ્ધ જે છે અમેરિકા જીતી ગયું છે. સામા પક્ષે ઈરાન જે છે એના સત્તાધીશો જાણે છે કે ઈરાનની પ્રજા જે છે એ યુદ્ધમાં પૂરેપૂરી ગળાડૂબ ઈરાનના સત્તાધીશોને સમર્થન આપી રહી છે. અમેરિકામાં એ સ્થિતિ નથી. અમેરિકી પ્રજા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધની નીતિ રીતિ સાથે સંપૂર્ણપણે સંમત નથી. તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ જે છે એ ડાઉન થયું છે અને લગભગ 67% લોકો જે છે યુદ્ધની તરફેણ કરતા નથી. એની સામે ઈરાનમાં 100% લોકો જે છે તમને રસ્તા પર ઉતરેલા જોવા મળે છે. એટલે ઈરાનના નેતાઓ પણ અમેરિકા સામે સાષ્ટાંગ દંડવત કરી અને અમેરિકાની માગણી સ્વીકારીને ડોનાલ્ડ ટ્રમ્પ વિજયનો ડંકો વગાડે એ પણ ઈચ્છતા નથી. એટલે બંને નેતાઓ વચ્ચે થોડીક અહમની પણ લડાઈ છે અને એને કારણે મામલો વધુ પેચીદો બન્યો છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે વીકેન્ડ એટલે કે રવિવાર સુધીમાં કદાચ સમજૂતી સધાય. જો સમજૂતી સધાય, શાણપણ આવે તો એ વિશ્વ માટે સૌથી સારા સમાચાર હશે.
आपने એવું માનીએ કે अच्छे दिन આવે, અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ.